માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં મિત્રો? કોઈ તણો ભાગ ખાય કે ભાઈ તણો ભાગ ખાય એ બનતો ભાગીયો. મિત્રો, આજે આપણે વાત કરવી છે ભાગીદારીનો ભાગ હોય કે પછી ભાઈનો ભાગ હોય. જીવનની અંદર હંમેશા માટે કોઈ પણનું કર્મનું આપણું છોડીને કોઈ પણના કર્મનું ખાઈ જવું એ પાપ છે. આપણે જોઈએ છીએ ઇતિહાસના પાનાની અંદર જાઓ એટલે મહાભારત જે રચાયું ને એનું કારણ જ એ જ છે. કારણ કે ભગવાન પોતપોતાનું જીવનમાં માણસને કર્મ લખીને જ મોકલે છે અને જીવન હંમેશના માટે કર્મને આધીન જ હોય છે. માણસ કર્મને આધીન હોય છે. જીવન કર્મ પ્રમાણે જ ચાલે છે. જેવા તમારા કર્મ હોય છે એ પ્રમાણે જ ચાલે છે. તો આજે સરસ મજાની આપણે વાત કરી છે કે આપણા જીવનમાં કોઈ પણનું ખાઈ જવું, કોઈ પણના કર્મના ભાગનું ખાઈ જવું એ મહાપાપ છે. ઈશ તણો ભાગ ખાય બનતો અભાગ્યો, એમ ભાઈ તણો ભાગ ખાય એ પણ બનતો અભાગ્યો. એમ જીવનની અંદર આપણે જોઈએ તો જે જેના કર્મોમાં છે એ થવાનું છે, મળવાનું છે, એ ભોગવવાનું છે. એ ચાહે પુણ્ય હોય કે પાપ. તો મિત્રો, આપણા કોઈ પણ ભાગીદાર હોય કે આપણા કર્મથી આપણા લોહીનો સંબંધ આયલો આપણો ભાઈ હોય, એનું કર્મનું જે છે એના ભાગમાં આવવાનું છે એ જ્યારે આપણી કોઈ હાથમાં જવાબદારી હોય, આપણે એ બધાનું સરસ મજાનું સાથે મળી અને સંયુક્ત કુટુંબમાં રહી અને જે આપણે આપણું કર્મ, આપણો ફરજ બજાવતા હોય, આપણા હાથમાં બાજી હોય અને આપણા ભરોસે આપણો આખો પરિવાર, આપણા ભાઈઓના છોકરા જે હોય તે બધા જ્યારે પોતપોતાના કર્મનું જે કાર્ય કરી અને જે સંપત્તિ મેળવે છે અથવા બાપની સંપત્તિ છે, પૂર્વજોની સંપત્તિ છે, એની અંદર સૌનો સરખો ભાગ હોય છે. અને આપણા ઉપર વિશેષ ભરોસો મૂકી અને આપણા ભાઈઓ, આપણો પરિવાર કોઈ પણ આપણું આ કાર્ય જે કરતા હોય એમાં સહભાગી હોય અને પોતપોતાની રીતે પોતે સૌનું કાર્ય કરતા હોય અને એમાં જ્યારે આપણા કુટુંબમાંથી આપણે જ્યારે જુદા થઈએ અને જે એના કર્મનું છે એના ભાગમાં આવે છે, એમાં જ્યારે આપણે પોતે કૂટ વટાવ કરી, આપણે છેતરપિંડી કરી અથવા એવા હિસાબના ગોટાળા કરી અને જે આપણા ભાઈનું કે આપણા પરિવારનું કોઈ પણના કર્મનું આપણે જ્યારે એ હડપ કરીએ છીએ, ખાવાની કોશિશ કરીએ છીએ કે ખાઈ જઈએ છીએ, એ પાપ છે. આપણે કહીએ છીએ ને કે ભાઈ તણો ભાગ ખાય બનતો અભાગ્યો. હવે ભાઈ તણો ભાગ ખાય બનતો અભાગ્યો એટલે શું? અભાગ્યો એટલે તમારા કર્મનું તમે મેળવેલું છે એ તો તમારા કર્મોમાં છે જ, પણ એથી વિશેષ તમારા ભાઈનું જ્યારે, તમારા પરિવારનું જ્યારે, તમારા કુટુંબનું જ્યારે તમે ખાઈ જાઓ છો, તમે હડપ કરો છો, ત્યારે તમારા કર્મનું પણ જે મેળવેલું છે એ પણ ડૂબે છે અને તમે અભાગ્ય બની જાઓ છો. તમારા કર્મમાં ભાગ્ય સારું હોવા છતાં તમારી હાથે તમે એ ભાગ્યને ડુબાડો છો તમારા પાપ કર્મથી, ત્યારે તમે એ હાથે કરીને ભાગ્ય બન્યા છો. માટે જીવનની અંદર મિત્રો કોઈ દિવસ ભાઈનું તો નહીં તો કોઈ પણનું નહીં. આપણે જાણીએ છીએ કે
કોઈના કર્મનું કોઈને પચતું નથી, કારણ કે એમાં એનો પરસેવો રેડેલો હોય છે. એમાં એનો જે તમારો જે સંબંધ છે માતા પિતા સાથે, એ જ એનો સંબંધ છે. માતા પિતા એનો આ પરસેવો રેડેલો છે. ત્યારે એ સંપત્તિ ઊભી થઈ છે, એ મિલકત ઊભી થઈ છે. અને એ મિલકતની અંદર તમે કંઈ પણ હોશિયાર હોય અને કંઈ પણ તમે એમાં હડપ કરવાની કોશિશ કરો છો ને, એ ખાવ છો ને, ત્યારે તમે પાપ ખાવ છો. એટલે જ માટે આપણે મિત્રો કોઈ પણના કર્મનું આપણે ખાવું ન જોઈએ. એમ સગા ભાઈનું પણ ઘોડિયામાં સૂતો એનું ભલું નથી થતું. એનું ઉદાહરણ આપણું તાજું અને સરળ મજાનું જોઈએ તો મહાભારત છે. કે જ્યારે મહાભારતની અંદર પાંડુ રાજાના જે કર્મનું હતું અને એ જ્યારે ધૃતરાષ્ટ્ર ધૂત કરી, ખોટું કરી અને જ્યારે સંપૂર્ણ હડપવાની કોશિશ કરી છે, ત્યારે ભગવાન મધુસૂદન દ્વારકાધીશ ભગવાન એની ભેળે આવી અને જે એના કર્મનું હતું, પાંડવોના કર્મનું હતું, એ તો અપાયું છે. સાથે સાથે જે પાંડવોના કર્મનું જે કાકા બાપુના થતા હોય અને એના કર્મનું લેવાની કોશિશ જેણે કર્યું છે, દુર્યોધને એને પોતાનું કર્મ પણ એની સાથે ડૂબાવ્યું છે અને સર્વ વિનાશનો ઈતરો છે. આ જીવનની અંદર મિત્રો જોઈએ ને તો આ આપણને સમજાવે છે કે કર્મનું જે છે ને એ જ ભલું થાય છે, બાકી આપણા કર્મનું નથી ને, એ કદાપી આપણું થતું નથી. જીવનમાં ગમે તેટલા ધમપછાડા કરો, ગમે તેટલી તમે કોશિશ કરો પકડવાની, પણ પકડાશે નહીં. કારણ કે તમારા કર્મનું નથી. તમારા કર્મનું નથી ને, એટલે એ તમારા હાથમાં કદી આવવાનું પણ નથી. ક્ષણિક છે. તમે જે ધૂત કરી અને જે રાખવાની કોશિશ કરી છે, એ ટકશે પણ લાંબો ટાઈમ નહીં ટકે. અને ટકશે નહીં, પણ જે જાશે ને ત્યારે તમારું સઘળું પણ સાથે લેતું જશે. એટલે હંમેશના માટે કર્મ વગરનું કદી મળતું નથી અને કર્મ એળે જતું નથી. મફતનું લઈશ નહીં અને નિરાશ થઈશ નહીં. કામ કરતો જા, હાંક મારતો જા, તો ભગવાનની મદદ તૈયાર છે. જીવનની અંદર આપણે જાણીએ છીએ કે તમે જેના માથે ભરોસો રાખી અને જે ભાગીદારી કરી છે, એ ભાગીદારીની અંદર કોઈએ તમતોડ મહેનત કરી છે, કોઈએ હોશિયારી કરી છે અને વહીવટ કરી અને આગળ ધંધો હોય એ બધું ચલાવ્યું છે, ઘર ચલાવ્યું છે. પણ હોશિયારીથી એકલું ઘર ચાલતું નથી, કારણ કે જે હોશિયારી નથી કરી પણ તમતોડ મહેનત કરી છે ને, એની મહેનતનો પણ આમાં એટલો જ હિસ્સો છે. માટે જીવનની અંદર એવું ન વિચારવું કે મારા ભાઈનું ખાઈ અને મારે હડપ કરી અને મારા છોકરાને જાજુ આપવું. કારણ કે પાછલી પેઢીની અંદર ડોકિયું કરો ને, તો જે તમારો છોકરો છે ને, એમ તમારા બાપના તમે બધા છોકરા છો. જ્યાં તમે ભેદભાવ કરો છો ને, એ તમારો પાપ છે. ભેદભાવથી કરી અને તમારા છોકરા માટે બચાવી અને જે કોળીઓ તમારા ભાઈના છોકરાનો છે, ભાઈનો છે, એ છીનવી જ્યારે તમારા સંતાનના પેટમાં પડે છે ને, ત્યારે એમાંથી પાપ રૂપી વિનાશિક વિચાર અને બુદ્ધિ નિર્માણ થાય છે અને અવરા ધંધે ચડે છે. તમે મેળવેલું
તમે કુટવટાવથી આપેલું એ સર્વત્ર ડૂબાડે છે. માટે જીવનની અંદર કોઈનું ભાગ ન ખાશો. યાદ રાખજો કે કોઈ પણ તમે આવો વિચાર આવે ને ત્યારે તમારા છોકરા માટે સંઘરવાનો અને તમારા ભાઈ પાસેથી જૂટવાનો, કાકાઓ પાસેથી જૂટવાનો આવો વિચાર આવે ને તે ડોક્યું કાઢી એટલું વિચારજો, આ વિચાર કદાચ ને મારા મા બાપને આવ્યો હોત તો, આ વિચાર મારા ભાઈઓને આવ્યો હોત તો, કે મેં હોશિયારી કરી, વહીવટ કરી અને વહીવટ કરી મારી પાસે રાખેલું પણ કર્મ કરી અને જે પરસીનો પાડી અને મારા ભાઈએ તમતોડ મહેનત કરીને મારા હાથમાં નાખ્યું હોત તો, આવો જ્યારે વિચાર કરશો અને ભૂતકાળની અંદર કોઈ ધર્મ ગ્રંથની અંદર ઢળશો તો તમને તમારા અંદરથી જવાબ મળી જશે કે આવું કર્મ મારાથી ન કરાય. આવું કર્મ જ્યાં જ્યાં થયું છે ને ત્યાં સર્વત્ર વિનાશ નોતરો છે. માટે સદબુદ્ધિ માગજો. તમારા સંતાન માટે કઈ ન વધે તો ભગવાન પાસે બે હાથ જોડી અને સદબુદ્ધિ માગજો કે મારા સંતાનોને ભગવાન તારે જે દેવું હોય એ દેજે, એનો મને વાંધો નથી, પણ મારા સંતાનને સારામાં સારી સદબુદ્ધિ કાયમ આપજે. મારું સંતાન કોઈ દી પાપના પંથે ન જાય, મારું સંતાન કોઈને ડૂબાવે નહીં કે ડૂબે નહીં, કોઈનું ખાય નહીં, પોતાના કર્મનું મેળવી અને ખાય. આવું જ્યારે ભગવાન પાસે માગશો ત્યારે તમારી પેઢી કોઈ દિવસ નહીં ડૂબે. માટે જીવનની અંદર પોતિકા હોય એ પોતાના સંતાન હોય કે ભાઈઓ હોય એને કાયમી માટે પોતિકા રાખજો, કારણ કે કોઈ કોઈનું નથી. આ તો એક સંબંધ છે, સંસારના સંબંધ છે. ત્યાં મને ને તમને ખબર હતી કે કોણ બાપ થશે ને કોણ દીકરો થશે. અરે ક્યાંથી આવ્યો છું હું, કે ક્યાંથી આવ્યો છે મારો દીકરો, ક્યાંથી આવ્યો છે મારો પરિવાર. આ તે ઋણાના બંધનથી પરિવાર રૂપે બંધાણેલી સાકરનો જે હિલસતો ખીલતો મારો પરિવાર એ એકબીજાના ઋણાના બંધનથી ભેગા થયા છે અને એકબીજાના ઋણના બંધન પૂરા થશે એટલે વિખૂટું પડવાનું છે. આ દુનિયા છોડીને જવાનું છે, કશું હાથમાં આવવાનું નથી. સિકંદર ગયો દુનિયા જીતી, જનાર્દો નીકળો. એના અનુયાયીઓને કીધું, એના પ્રધાનોને કીધું કે જનાદો નીકળે તે મારા હાથ ખુલ્લા રાખજો અને આગળ બોર્ડ મારજો કે સિકંદર ખાલી હાથે આવ્યો ને ખાલી હાથે જાય છે. કર્મના લેખા જોખા લઈને ખાલી જાય છે. કર્મના લેખા જોખાથી સામ્રાજ્ય ભોગવ્યું અને કર્મના લેખા જોખાથી બધું અહીંયા મૂકી અહીં મેળવેલું અહીં જ એક તણખું પણ મારી સાથે નથી આવતું. તો મિત્રો, અભિમાન શા વાતનો કરવાનો, મારું શા વાતમાં કરવાનું. મારું કશું હતું જ નહીં તો હું શું ગુમાવું છું. મેં કોઈને કઈ આપ્યું જ નથી તો મારે શું કોકને આપવાના તો સારા કર્મ, સારા બુદ્ધિ, સારા વિચારો જીવનમાં આપવાના. માટે જીવનની અંદર કોઈ દી કુટવટાવ ન કરતા, જીવનની અંદર કોઈ દી પાપ કર્મ ન કરતા, તમારા ભાઈઓનું ખાઈ અને તમારા જીવનની અંદર તમે મજબૂત બનવા માંગતા હોય તો એવું ન વિચારતા. કારણ કે જે ભાઈ તણો ભાગ ખાય કે કોઈ તણો ભાગ ખાય એ બનતો અભાગીઓ, છેલ્લે અભાગ્યો જ બને છે, ભાગ્યવહીન બને છે. માટે સારું ભાગ્ય રચવું હોય તો શુદ્ધ મનથી વહીવટ કરજો, શુદ્ધ મનથી ભાઈઓ સાથે રહેજો, હસતો ખીલતા રહેજો, સર્વ સમાજ સાથે સારા વિચારોથી જોડાયેલા રહેજો. કારણ કે આથી વિશેષ દુનિયામાં કશું છે જ નહીં. દુનિયા જીતવી હોય તો પ્રેમથી જીતાય છે, દુનિયા જીતવી તો સદબુદ્ધિથી જીતાય છે. દુનિયામાં કોઈ પણ સમાજ આરે સારા સંબંધ બાંધવા હોય તો નિષ્પાપ નિષ્કપટથી બંધાય છે. કારણ
એમાં જ તમને ઈશ્વર મદદ કરે છે. આટી રાખીને કોઈ દી વાત ન કરશો. પાપ કર્મથી મેળવેલું તમારા પરિવારને નો આપશો. એના કરતા ટિફિન આપી દેજો. કાંઈ ન વધે તો હાથ જોડીને કહેજો કે બેટા, મેં કોઈ દી ખરાબ કર્મ કરી અને પાપનો પૈસો તારા માટે ભેગો નથી કર્યો. કારણ કે બોજ છે ને બહુ વહમો છે. એ બોજની નીચે મેં સમાજની અંદર બધાને ડૂબતા જોયા છે. મેં જેવી કંચન જેવી કાયાને કેન્સરથી પીડાતી જોઈ છે. મારે આવા કર્મ કરવા નહોતા એટલે હું તારી માટે કઈ મેળવી શક્યો નથી બેટા. તું આ ટિફિન લઈ અને તારું કર્મ કરી અને કાયમીનું લાવીને કાયમી ખાજે. પણ પાપ કમાણીથી કરોડો મેળવી અને મોજ ન કરીશ. કારણ કે એ જે પાપનો ભાર છે ને એ તારા સંતાનોને તને દાબી દેશે ને જીવનભર તું ઉચકી નહીં શકે. એટલે જીવનની અંદર આવા શુદ્ધ વિચારો આપજો. પાપ કર્મ કોઈ દી કરશો નહીં. પાપ કર્મથી કંઈ મળતું નથી. પાપ કર્મથી મેળવેલું પણ પાપ જ હોય છે. માટે મિત્રો, જીવનની અંદર કોઈ પણનો ભાગ, કોઈ પણના કર્મનું કોઈ પણ બાજી રમી, ધૂત રમી અને જે પોતીકું કરી અને પચાવવું ને એ મહાપાપ છે. એટલે મિત્રો, જીવનની અંદર કોઈ દિવસ આવા વિચારો ન આવે એવી ભગવાન દ્વારકાધીશ પાસે, મા ભગવતી પાસે, માતાજી પાસે, જેને માનતા હોય તેના પાસે જઈને હાથ જોડી અને સવાર સાંજ જ્યારે દીવા કરો ને, ભગવાન સાથે પ્રાર્થના કરો ને, એક ચિત્ત કરો ને, બંદગી કરો ને, ત્યારે એને સંભાળીને એટલું જ કહેજો કે ભગવાન, શુદ્ધ કર્મથી આવ્યા છીએ ને શુદ્ધ કર્મથી અમે હસતા ખીલતા જાય ને એવું કાયમી માટે અમારું જીવન રાખજે, અમારો પરિવાર રાખજે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો મને જણાવજો. તમારા વિચારો જણાવજો અને કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આવી રીતે મિત્રો, મારો એક જ ધ્યેય છે કે મારા જીવનની અંદર ભગવત વિચારો છે, મારા જીવનને ખીલાવ્યું છે, એ હું જ જાણું છું ને. જે મને મજા આવે છે એવી મજા ભગવાન બધાને અંતરથી આપે. કારણ કે માણસ છે ને એ સુખી થવાનો ડોર બહુ કરે છે, પણ વાસ્તવિકતામાં સુખી નથી. કારણ કે બાહ્ય આડંબર તમને દેખાય છે. સુખ મેળવવું હોય ને તો અંદરથી શાંતિ જોઈએ, શીતળ શાંતિ જોઈએ, અંદરથી સારા વિચારો જોઈએ. બાહ્ય દુઃખ તમને કોઈ દુઃખી નથી કરી શકતું. કારણ કે આપણે જનક રાજાને જોઈએ છે કે અવડો મોટો રાજ્યનો કારભાર ચલાવવા છતાં વૈદેહી કહેવાતા. કારણ કે એને કોઈ પણ લોભ લાલચ કે કોઈ પર્સ નહોતું કરી શકતું. કારણ કે એની અંદરની જે શક્તિ હતી, વૈચારિક શક્તિ હતી, એ બહુ જબરજસ્ત હતી. એટલે જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.